આજે તો અમદાવાદ પ્રોગ્રામમાં જ્યુસ મળી જશે અને બધા જ્યુસ માટે શરત લગાવી દેશે, તો કોણ જીતે છે ચાલો તમને શરૂઆતથી બતાવો. આઈએ દેખતે મજા આયેગા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજે તો છે આજે અમદાવાદ પ્રોગ્રામ આપણે જવાનું છે એક્ટિવા લઈને ડાબલા ચોકડી, કેમ કે એ લોકો વિસનગરથી આવે છે એટલે આપણને ડાબલા ચોકડી રસ્તામાંથી લેતા જશે. તો ભાઈ મિત્રો ડાબલા ચોકડી પહોંચી ગયો છું. તો હવે આપણા મિત્રો આવશે તો એમની ગાડીમાં બે નીકળીશું. તો જો આપણા સાંબાભાઈ. अरे ओ सांबा, कितने आदमी थे रे? पता नहीं सरदार, मेरी नजर तो औरतों पे थी. તો ફાઇનલી એટલી વારમાં મિત્રો લોકો ગાડી લઈને આવી ગયા છે. તો જો આ છે અમારા પોપટલાલ. पोपटलाल क्या चीज है? दुनिया हिला दूंगा मैं. અને જો કે આ છે બીજા અમારા ભાઈ અમિત કમણ. माँ मुझे काला क्यों बनाया? गोरा बनाती तो तुम मैला हो जाता है. અને આ છે અમારા સાહિલ રીતમ વાળા ભાઈ. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. અને આ છે અમારા કરણભાઈ અને એમને બાજુમાં જો વિવેકભાઈ ગર્લફ્રેન્ડ શું કે સાંભળવા. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. તો ફાઇનલી મિત્રો એટલી જ વારમાં અમે હવે પહોંચી ગયા છે અમદાવાદ પ્રોગ્રામના લોકેશન ઉપર. ને જો કે અમારા વિવેકભાઈ ઢોલ બેલેન્સિંગ કરી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો સેટઅપ રેડી કરીને પછી અમે આવી ગયા છીએ જમવા માટે. તો તમે જો કે જમવામાં સારું એવું છે, ગુલાબજામુન બધું. જો અમારા બધા મિત્રો કે આ તો બે ડીશો ખાવું, હજુ અમારી એકઈ ડીશ નહીં પતી. જો અમારા કરણભાઈ બીજી વાર ઊભા થઈ ગયા લેવા માટે, બસ ખાવા માટે જ લાગે પ્રોગ્રામમાં આવે. તો ભાઈ મિત્રો જમીને તરત અમે પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો આજના અમારા સિંગર છે મમતાબેન કવિરાજ. તો એમને આવતા વખત ગાવાનું ચાલુ કરી દીધું, અમે વગાડવાનું. તો જોવા માહોલની મજા. તો એટલી વાર પડી જાય છે બ્રેક. તો ચાલો આપણે બધાને પૂછી લે તમે કેટલા કેટલા ગ્લાસ પીધો. કેટલી વાર પીધો તમે? 10 વાર. હવે મુઢામ લો. રાજુજી તમે કેટલા વાર પીધો? આ રીબીન વાળું તો લ્યો. झूठ बोल रहा है इसके. रिबिन लो. सांबा भाई તમે? 3 વાર. પોપટલાલ મેં બધા અલગ અલગ ફ્લેવર પીધા મજબૂત. આ જો અમારા ભાઈ તો 10-15 પીસ જેવો એનું શરીર પ્રમાણે જો આ ફૂટવાય આવ્યું. રિબિન જો રિબિન આપણે પી લઈએ. यही नहीं, अभी और सुनिए. તો ભાઈ મિત્રો જ્યુસ પીને બધા આવી ગયા જોશમાં. તો જો આ બધાના જોશ. અને એ જોશ જોઈને બધા અમે પાછા આવી ગયા મરચી લેવા. એ પણ સ્ટેજના વચ્ચોવચ્ચ જોઈ લો. તો ભાઈ મિત્રો ખૂબ મજા કરતા કરતા પ્રોગ્રામ થઈ જાય છે પૂરો. તો ચાલો ઇન્સ્ટ્રુમેન્ટ પેક કરી લઈએ. પેક કરીને પછી નીકળીએ ઘરે જવા માટે. અને જો એટલામાં વિસનગર ભવાની સાઉન્ડનો વાઘ વળ્યો. તો ભાઈ બધો એના પછી અમે આવી ગયા હતી સીએનજી પર કે ઇકો ગાડીમાં ગેસ પતી ગયો ગેસ ભરવા માટે. તો જો હમણાં ઇકોવાળા ભાઈ છે અને આ જો અમારા બધા વાઘ વળ્યા ને ઘેર બાજુ વળે આવો. તો ભાઈ મિત્રો એના પછી અમે આવી ગયા છે ડાબલા ચોકડી અને અમને ઉતારી દે છે, કારણ કે અમે એક્ટિવા લઈને અમારા ઘરે જઈશું ને. આ જો ભાઈ ઇકોવાળા જશે બધા વિસનગર. તો ગાઈસ કેવું લાગ્યું વ્લોગ કમેન્ટ કરી જણાવજો. અને જો નવા હોય તો મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.